પરેશ ગોસ્વામી આપની સાથે એક બીજી વાર લાઈવમાં જોડાઈ ગયા છે અને આ વખતે કંઈક નવી આગાહી લઈને આવ્યા છે, તો ચાલો જાણી લઈએ શું કહે છે પરેશ ગોસ્વામી। નમસ્કાર મિત્રો, એટલે હવે આ વરસાદી રાઉન્ડ છે એ ગુજરાતમાં આવવાનો છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રચાઈ ગયું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનથી હવે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થશે। મિત્રો, પરેશ ગોસ્વામીએ લાઈવમાં માહિતી આપી એ રીતે જોવા જઈએ તો આગામી દિવસોમાં હળવેથી ભારે વરસાદ અથવા મુશળધાર વરસાદ પણ પડી શકે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં। હવે કઈ જગ્યાએ વરસાદ ભૂક્કા બોલાવશે ચાલો જાણી લઈએ। અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આજે અને કાલે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા બહુ જ ઓછી છે, પરંતુ આવતીકાલ રવિવારથી લઈને 30 સપ્ટેમ્બર મંગળવાર સુધી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે એટલે કે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે। આ તમામ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રવિવારે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે। આવા જિલ્લાઓમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રવિવારે એટલે કે આવતીકાલે છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે। મિત્રો, તમે હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને પણ લાઈક કરતા જજો, જેથી તમને તમારા વિસ્તારની દરેક અપડેટ મળતી રહે। હવે આપણે આગળ વાત કરતા તારીખ 29 સપ્ટેમ્બર સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ તમામ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે અને મેળ આવે તો 10 દિવસ માટે ખાવા પીવાનું પણ ઘરે પહેલેથી જ લઈ દેજો। આ ઉપરાંત રવિવારે 1 ડઝનથી વધારે જિલ્લામાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે એવું હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે। રવિવારે એટલે કે આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। જો મિત્રો તમારા જિલ્લામાં હાલ વરસાદ ચાલુ હોય કે ના હોય અથવા આખું વાદળું તમારા ઘર ઉપર ફાટ્યું હોય તો પણ કોમેન્ટ કરજો, જેથી બધાને ખબર પડે કે કયા કયા વિસ્તારમાં હાલ વરસાદ ચાલુ છે। 29 સપ્ટેમ્બર સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે, એટલે કે તમારા બધાના તળિયા ઝાટક થઈ જશે। આ ઉપરાંત દીવ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે અને આવતીકાલે આકાશ મોટા ભાગે સ્વચ્છ રહેશે, જો કે અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। મિત્રો, હાલ તમારા વિસ્તારમાં વરસાદ ચાલુ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી અમે આવનારા નવા વિડીયોમાં તમારા જિલ્લાની માહિતી આપી શકીએ।